નમસ્કાર. આજે એક પ્રેરણાદાયક સ્ટોરીની વાત કરવી છે. એવું કહીએ તો પણ ચાલે કે જીવતી વાર્તાની વાત કરવી છે. આમ તો ગુજરાતમાં જીવતી વાર્તા નો હક અને કોપીરાઇટ એક જ પત્રકાર પાસે છે, જેનું નામ છે પ્રશાંત દયાલ. પરંતુ આજે એમના જ જીવનની એક પ્રેરણાદાયક ઘટનાની વાત કરવી છે, જે થોડીક દુઃખદાયક પણ બની છે. પ્રશાંત દયાલ તમે દરેક લોકો ઓળખતા હશો. નવજીવન ન્યૂઝ પર હાલ દાદા કામ કરે છે. મારા ગુરુ, અને જેનાથી પત્રકારત્વનો કક્કો, એકડો, બાળાખડી, જે પણ તમે કહો, એબીસીડી, જે પણ તમે કહી કહો, કાચું પાકું પત્રકારત્વ, ગમે તેવું જેવું પણ પત્રકારત્વ આજે હું કરું છું, એ પ્રશાંત દયાલ પાસેથી હું શીખ્યો છું. અને પ્રશાંત દયાલ પાસે મેં શિક્ષા પત્રકારત્વની પ્રાપ્ત કરી છે. વાત આજે પ્રશાંત દયાલની નહીં, પરંતુ પ્રશાંત દયાલના જીવનનો એક અવિભાજ્ય અંગ એટલે કે શિવાની પ્રશાંત દયાલ. કદાચ મેં શિવાની દયાલ કીધું હોત તો તમારામાંથી અમુક લોકો ઓળખી પણ ના શકત કે હું કોની વાત કરું. પણ જ્યારે મેં શિવાની પ્રશાંત દયાલ કહ્યું, ત્યારે તમે દરેક લોકો કદાચ ઓળખી ગયા હશો કે હું દાદાના બેટર હાફ, દાદાના પત્ની શિવાની દયાલની વાત કરી રહ્યો છું. શિવાની પ્રશાંત દયાલ એટલે કે આઈ. હું જ્યારે આઈનો ઉલ્લેખ કરું વિડીયોની અંદર, ત્યારે તમે સમજી જવાનું કે હું દાદાના પત્નીનો ઉલ્લેખ કરી રહ્યો છું, શિવાની દયાલનો ઉલ્લેખ કરી રહ્યો છું. ગઈકાલે આઈનું નિધન થઈ ગયું. આઈએ ગઈકાલ સવારે જ અંતિમ શ્વાસ લીધો. તારીખ 6 જાન્યુઆરી 2025 ગઈકાલના વહેલી સવારે દાદાની પત્નીએ અંતિમ શ્વાસ લીધો. અને તે બાદ ગઈકાલે જ તેમની અંતિમ યાત્રા પણ હતી. સંજોગવશાત એમાં હાજરી નથી આપી શક્યો. પરંતુ મને ખબર છે કે ગઈકાલે જે પ્રશાંત દયાલને તમે જોતા હશો, પ્રશાંત દયાલને જોતા જ અને પ્રશાંત દયાલનું નામ સાંભળતા જ તમારા મનમાં શું આવતું હશે કે જાંબાઝ પત્રકાર કે જેને અઢળક ક્રાઇમ સ્ટોરીઓ કરી, બેબાક પત્રકાર કે જેને અઢળક રાજનેતાઓની ગંદી વાતોને, ગંદા કૃત્યોને ઉઘાડા પાડ્યા, એ પ્રશાંત દયાલ. ઘણા બધાને એવું હશે કે પ્રશાંત દયાલને શું ઇમોશન હોય. પ્રશાંત દયાલ ક્યારે રડતા નહીં હોય. પ્રશાંત દયાલને ક્યારે કોઈની માટે લાગણી નહીં હોય. પત્રકારો વિશે અને પોલીસ કર્મી વિશે ખાસ કરીને આવું બધું ઘણા બધા લોકો કહેતા હોય છે. પણ કાલે મેં પ્રશાંત દયાલને જોયા વગર એવું કહું છું કે રડતા જોયા. કારણ કે હું તો ત્યાં જગ્યાએ હતો નહીં. પરંતુ જ્યારે મનસ પટેલ પર ચિત્ર આવ્યું, ત્યારે રડતા પ્રશાંત દયાલ કાલે જોઈ લીધા. અને મને લાગે છે કે જેટલા પણ લોકો દાદાની નજીક રહેલા છે થોડાક પણ સમય માટે, જેને દાદાને થોડાક પણ ઓળખવામાં સફળતા પ્રાપ્ત કરી છે, તે બધા જ લોકો સમજી શકશે. અને તે બધા જ લોકો એ ચિત્રને પણ વિચારી શકશે કે પ્રશાંત દયાલ કાલે રડ્યા હશે. પ્રશાંત દયાલ શું કામ રડ્યા હશે? કારણ કે તેમના પત્ની ગુજરી ગયા. રાઈટ, એવું પણ હોય. કોઈ પણ પત્ની ગુજરી જાય તો કોઈ પણ પતિને એના દિલમાં એક એવી ભાવના જાગે કે એને રડવું આવે, એની આંખ ભીની થઈ જાય. એ પણ એક કારણ છે. પરંતુ દાદાના જીવનમાં, દાદાના કરિયરમાં, દાદાએ 88 ની પત્રકારત્વ શરૂ કર્યું. આજે 2025 આવી, એટલે કે 37 વર્ષ પત્રકારત્વને કરતા થઈ ગયા દાદા. જે પણ તેમને કંઈક પ્રાપ્ત કર્યું, જે પણ તેમને કંઈક ભોગવ્યું, જે પણ કંઈક ઇનામ અને પરિણામો તેમને ભોગવ્યા, દાદાના જ કહેવા પ્રમાણે એમાં બહોળો પ્રમાણ શિવાની પ્રશાંત દયાલનો છે. ભોગવવામાં પણ અને સહન કરવામાં પણ. હું એક વાત કહું છું કે કર્મનિષ્ઠ પત્રકાર અને કર્મનિષ્ઠ પોલીસ ઓફિસર ના પત્નીને અને તેમના પરિવારોને એટલું બધું ભોગવવું પડે છે કે જે ખુદ જે તે વ્યક્તિ કે જે પત્રકાર અને પોલીસ કર્મી છે તે લોકો પણ નથી ભોગવ્યું. એટલું બધું આ લોકોને ભોગવવું પડે છે. ગઈકાલે જ્યારે આઈ એ આખરી શ્વાસ લીધો, છેલ્લો શ્વાસ લીધો અને અંતિમ યાત્રા થઈ, ત્યારે ચાલતા ચાલતા દાદાના મનસ પટેલ પર અથવા દાદાના મગજમાં શું ચાલતું હશે તે એક ક્ષણ હું વિચારી શકું છું. એક વાત હું વિચારી શકું છું. પ્રશાંત દયાલ, મેં જેમ તમને પહેલા કહ્યું કે જાબાજ પત્રકાર છે, એ રડતા હશે, એમને ઇમોશન્સ હશે, એમને લાગણી હશે, એવું તમને ક્યારે પણ વિચાર નહીં આપો. પણ કાલે હશે. કાલે પ્રશાંત દયાલ રડ્યા હશે. કાલે પ્રશાંત દયાલના મગજમાં ઇમોશન્સ ઉભરીને આવ્યા હશે અને
શું કામ આવ્યા હશે? આવ્યા હું તમને કહું. શિવાની પ્રશાંત દયાલ એક પાતળા બાંધાના વ્યક્તિત્વ હતા. પાતળા બાંધાના એટલા માટે કારણ કે પ્રશાંત દાદાએ જ કહ્યું છે કે એમને એક બીમારી હતી અને આઈ થિંક 30 કે 40 કિલો કરતા વધારે વજન એમનું નહોતું થઈ શકતું અને એમને ટ્રીટમેન્ટ પણ લેવાની જરૂર પડતી હતી દર અઠવાડિયે લગભગ 2 વાર. આટલા પાતળા બાંધાના વ્યક્તિ જ્યારે પત્રકાર સાથે શાદી કરે અને દાદા જેવા પત્રકાર કે જાણે રિસ્કથી રમવાનું તો જાણે એમનું એક કામ બની ગયું હતું. રોજ બરોજ ક્રાઇમની સ્ટોરીઓ કરવી. જે ક્રાઇમ બીટ પત્રકાર જે ક્રાઇમ બીટ કવર કરતા હશે તે લોકો મારી વાતને સમજી શકશે. અથવા પોલિટિકલ બીટ પણ પોલિટિક્સમાં પણ જ્યારે તમે કવર કરો ત્યારે ઘણા બધા નેતાઓના કાળા કામોને તમે ઉઘાડા પાડવાના હોય, ઘણા બધા નેતાઓની કાળી કરતૂતોને તમને છતી કરવાની હોય. જ્યારે તમે ક્રાઇમ બીટ પર સંભાળો ત્યારે તમને ગેંગસ્ટર સાથે તમારો સામનો થાય, ગુંડાઓ સાથે તમારો સામનો થાય, ટપોરીઓ સાથે તમારો સામનો થાય. જે લોકો પોતાના પરિવારના ન થતા હોય એ લોકો એ પત્રકારના કે જેમની સ્ટોરીઓ બ્રેક કરે છે એના તો શું થવાના છે. એટલે એવા લોકોની સ્ટોરીઓ કવર કરવી છતાંય આઈ ના વ્યક્તિત્વની એક વાત તમને કહું. દાદા આ સ્ટોરીઓ કરતા એમના પરિણામો પણ એમને ભોગવ્યા. પ્રશાંત દયાલની જે બુક છે હું પ્રશાંત દયાલ, એમાં પણ તમે એ બુક વાંચીને પણ તમે અંદાજો લગાવી શકશો. નવજીવન પર આખી સિરીઝ છે હું પ્રશાંત દયાલ નામ, એમાં પણ તમે અંદાજો લગાવી શકશો એ સાંભળીને પણ કે દાદા શું શું ભોગવ્યું. લગભગ 3 કલાકની સિરીઝ છે. એ સાંભળીને પણ તમે અંદાજો લગાવી શકશો કે દાદા શું શું ભોગવ્યું. એટલે ભોગવવાની અંદર દાદા મેં જેમ તમને કહ્યું કે સ્ટોરીઓ કરતા હતા અને એકવાર એમની ઉપર મર્ડર પ્લાન થઈ જાય. જ્યારે મર્ડર પ્લાન થાય છે ત્યારે સ્વાભાવિકપણે કોઈને પણ અસમંજસતા થાય, કોઈને પણ ડર લાગે. પ્રશાંત દયાલનો જ આ કોટ છે કે 2 વ્યક્તિઓને ડર ના લાગે, એક મંદ બુદ્ધિને એટલે કે ગાંડાને અને એક બાળક. ના પ્રશાંત દયાલ મંદ બુદ્ધિના હતા, ના તે ગાંડા હતા, ના તે બાળક હતા. એટલે ડર સ્વાભાવિકપણે લાગે. કોઈને કોઈક રીતે કોઈક ને કોઈક જતાવતું હોય, કોઈક કહીને જતાવે તો કોઈક મૌન રહીને જતાવે, પણ ડર બધાને લાગતો. પ્રશાંત દયાલને પણ થોડીક અસમંજસતા થઈ, દાદાને પણ થોડીક અસમંજસતા થઈ. 3 દિવસ બાદ તેમને ખબર પડીને 4 દિવસ પછી તેમને આવીને વાત કરી કે મારી ઉપર મર્ડર પ્લાન થયું છે, મારું મર્ડર આ રીતે થવાનું છે, તો હું એક સેફ જગ્યાએ જવાનું વિચારી રહ્યો છું, ફેમિલીને પણ એક સેફ જગ્યાએ લઈ જવાનું વિચારી રહ્યો છું. આઈ કે જેમનું વજન મેં જેમ તમને કહ્યું કે બીમારીના કારણે 40 કિલોથી ઉપર નથી જઈ શકતું, પાતળા બાંધાની વ્યક્તિ. એમને દાદાને પૂછ્યું કે પ્રશાંત, તમે એવું કોઈ કામ કર્યું છે કે જેનાથી પરિવારને નીચું જોણું થાય? એમને કહ્યું કે ના. તેમને કહ્યું કે તમે એવું કોઈ કામ કર્યું છે કે જેનાથી પરિવાર પર કોઈ લાંછણ કરી જાય કે તમારા પતિ તો આમ હતા કે તમારા પતિએ તો આ કૃત્ય કર્યું કે જેનાથી અમને નીચું જોણું થાય કે કોઈ અમારા ઉપર આંગળી ચીંધી જાય, એવું કોઈ તમે કામ કર્યું છે? તો એમને કહ્યું ના. તો પાતળા બાંધાના વ્યક્તિત્વએ કહ્યું કે તો મરી જાઓ, મરી જાઓ. આ મારા મોથી જે શબ્દો નીકળ્યા સહજતાથી નીકળી ગયા. તમે લોકોએ સાંભળ્યું પણ સહજતાથી. પણ એક પત્ની નો પતિ એવું નતું કે તેમને લાગણીઓ નહીં હોય, એવું નતું કે તેમને તેમના પતિ સાથે રહેવાની ઈચ્છા નહીં હોય. તેમના બાળકો પણ હતા, તેમની ફેમિલી વેર વિખેર થઈ જાય. પણ તેમણે શું કહ્યું કે જો તમારા કામથી જો તમને કોઈ મારવા આવે છે, જો તમારી નિષ્ઠાથી, જો તમારી ઈમાનદારીથી કોઈને તકલીફ છે, તમને કોઈ મારવા આવે છે તો મરી જાઓ. મને કોઈ વાંધો નથી, હું ફેમિલીને સંભાળી લઈશ. દાદા અમુક વાર એમના પુત્રની પણ વાત કરે કે જયારે 10 વર્ષનો હતા અને દાદા ઉપર રાજદ્રોહની ઘણી બધી ફરિયાદ, જે મેં પરિણામોની વાત કરી ને, આ પરિણામો હોય છે. જયારે તમે રાજનેતાઓને કવર કરતા હો, જયારે તમે ક્રાઇમ કવર કરતા હો, જયારે તમે આગમાં હાથ નાખીને રિપોર્ટિંગ કરતા હો, દાદા ઉપર ઘણી બધી ફરિયાદો થઈ, એમાં રાજદ્રોહ પણ થઈ. દાદાએ કહ્યું કે કદાચ મને જેલમાં જવું પડી શકે છે. તો તેમના પુત્રએ કહ્યું કે 10 વર્ષનો હતો તેમનો પુત્ર, આકાશ આઈ થિંક એમનું નામ છે. એમને કહ્યું કે પપ્પા તમે જેલમાં જાઓ, હું ફેમિલીને સંભાળી લઈશ. પ્રશાંત દયાલ જેવા જાંબાઝ, બેબાક અને નીડર પત્રકાર કે તમે દરેક લોકો વિચારતા હશો કે એની અંદર તો શું ઇમોશન હોય, શું લાગણી હોય, પરંતુ એ પ્રશાંત દયાલ આ વાત કરતા ગડગડા થઈ જ જતા અને હજુ પણ થઈ જાય છે. આજે ડિજિટલ મીડિયાનો જમાનો છે. દાદાએ ડિજિટલ મીડિયામાં પણ એ જ પ્રસિદ્ધિ મેળવી છે જેમ અખબારોમાં કામ કરતા છે. રાજ્યના જ નહીં પરંતુ દેશના પણ પ્રમુખ અખબારોમાં દાદા એડિટર સુધીની પોસ્ટ પર પહોંચ્યા અને દરબારોની ને દરબારગઢોની જી હજૂરી કરી નથી પહોંચ્યા.
હાંજી હાંજી યસજી કરીને નથી પહોંચ્યા. એ મહેનત કરીને પહોંચેલા છે, એમની બેબાકીથી પહોંચેલા છે, એમની નિડરતાથી. અને જ્યારે પરિવારનો આવો સપોર્ટ હોય, અને એટલા જ માટે મેં કહ્યું કે કાલે દાદા એક એક કદમ જ્યારે શમશાન તરફ આગળ વધારતા હશે ત્યારે એક એક કદમ એમનો બોજલ થઈ ગયો હશે, એક એક કદમ એમનો ભારે થઈ ગયો હશે. અને એ દરેક ક્ષણ દાદા વિચારી રહ્યા હશે કે આ હિંમત કે જે આઈ એમને આપતા હતા, જ્યારે એકલામાં કોઈ ના હોય ત્યારે આઈને દાદા એકલા હોય ને દાદા પોતાની પત્ની સામે આવી વાત કરે અને આઈ જ્યારે કહે કે તમે કંઈક એવું કામ નથી કર્યું કે જો અમારા નીચું ટોણું થાય તો તમે તારે મરી જાઓ. અમને બુઝદિલ પ્રશાંત દયાલ નથી જોઈતો, અમને બુઝદિલ પ્રશાંત નથી જોઈતો, અમને તો નિડર પ્રશાંત જોઈએ છે, ઈમાનદારી વાળો પ્રશાંત જોઈએ છે કે જેને હર હંમેશ પોતાના કામ સાથે વફાદારી દાખવી છે. મેં કહ્યું જેમ તમને કે કર્મનિષ્ઠ પોલીસ ઓફિસર ને કર્મનિષ્ઠ પત્રકારની પત્ની હોવું આસાન નથી હોતું. તેમને એટલું બધું ભોગવવું પડતું હોય છે કે જે વ્યક્તિએ મેળવવું હોય છે એ પણ એટલું બધું નથી ભોગવતો કે જે આ લોકોએ ભોગવતું હોય છે. ખેર, આની આ તો એક વાત હતી, આવી તો અનેક વાતો છે, આવી તો અનેક પ્રેરણાદાયી સ્ટોરીઓ છે કે જે શિવાની પ્રશાંત દયાલની છે. તમે લોકો વિચારતા હશો કે હવે આવી ગયા એટલે દાદા ભાગી પડશે, દાદા તૂટી પડશે, પરંતુ મને ખાતરી છે પ્રશાંત દયાલ સાથે હવે આઈ નથી, પરંતુ એમની વાતો, એમની પ્રેરણા અને આઈના વિચારો દાદા સાથે હરમેશ રહેવાના છે. દાદાએ જે રીતના અખબારોમાં કામ કર્યું બેબાકીથી, જે રીતના દાદાએ મેગઝીનોમાં કામ કર્યું બેબાકીથી, એ જ રીતના ડિજિટલ મીડિયામાં પણ દાદા બેબાકીથી કામ કરી રહ્યા છે. ગુજરાતનો દરેક યુવાન, દરેક તબક્કો દાદાને ઓળખે છે અને એના પાછળ દાદાએ જેટલું ભોગવ્યું છે, દાદાએ જેટલી મહેનત કરી છે, દાદાએ જેટલું સહન કર્યું છે, એના કરતા વધારે દાદાના જ કહેવા પ્રમાણે શિવાની પ્રશાંત દયાલ એટલે કે આઈએ ભોગવ્યું છે. આઈને ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમ તરફથી અમે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. સંજોગ એવા રહ્યા કે એમની શોકસભામાં પણ ન જઈ શક્યો અને અંતિમ યાત્રામાં પણ ન જઈ શક્યો, પરંતુ આઈના વિચારો, આઈની જે જીવનશૈલી હતી, આઈની જે પ્રેરણા હતી, દાદા સાથે ને આપણા બધા સાથે હરમેશ રહેવાની છે. ત્યારે આ નોટ સાથે આ સ્ટોરીની વિરામ આપું છું. મને અને મારા સાથીને